નિત્યનો નિયમ, યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. પ્રભુને લાલ લડાવવા આજ મારો નિયમ છે. અધોક્ષજ ભગવાનની ભક્તિ અહેતુક અને અપ્રતિહતા. એક બીજું કહ્યું સ્વાર્થ વગરની ભક્તિ. આવી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. એ પ્રભુની ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ જીવનનું થવાનું છે. આમ કહી વિવિધ અવતારો વિશેની કથા કહી, સનત કુમારોથી લઈને કલ્કી સુધીનું વર્ણન કર્યું. પરમાત્માના 24 અવતાર છે એની ચર્ચા કરવામાં આવી. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને છે. ઉપરથી નીચે આવવું એ જ છે અવતાર. સંભવામી યુગે યુગે કહીને પરમાત્માએ ગીતાજીમાં પણ કહ્યું હું મારા ભક્તો માટે આવું છું. 3 કારણથી ભગવાન ભૂતલ પર આવે છે. એમ ભાગવતે 3 કારણ બતાવ્યા. એક, ભગવાન ભૂતલ પર શેના માટે આવે છે? તો પહેલું કારણ છે આ પૃથ્વીની રક્ષા માટે, ભૂમિના દુઃખને નિવૃત્ત કરવા માટે. બીજું, ભગવાનના ભૂતલ પર આવવાનું કારણ છે ગાય. ગાય જ્યારે દુઃખી થાય છે ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે. અને ત્રીજું કારણ ભગવાનનું ભૂતલ પર આવવાનું છે એમના ભક્તો. ભક્ત જ્યારે દુઃખી હોય ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે. તો 24 અવતારોની કથા કહી. કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવત કહે છે જેટલા જેટલા અવતારો થયા છે અંશાંશો 6 પ્રકારના અવતાર ગર્ગજીએ ગર્ગ સંહિતામાં બતાવ્યા કે ભગવાન 6 પ્રકારના અવતારો ધારણ કરે છે. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતારો થાય છે. અને એટલે જ આપણે ત્યાં દરેકની એક વિશિષ્ટ મહત્તા બતાવી છે. દેવતા, અવતાર અને પરમાત્મા, આ ત્રણેયની વિભિન્ન કક્ષાઓ છે. આપણે એમ કહીએ ને ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે ને, આ બિલકુલ અશાસ્ત્રોક્ત વાત છે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે જેને ભજો છો એને પામો છો. દરેકના વિશિષ્ટ ધામ છે, દરેકના વિશિષ્ટ સ્થાન છે. આપણે શાસ્ત્ર વાંચતા નથી એટલે આપણને એમ લાગે જે કરો બધું ચાલે. ના, દરેક ક્રિયાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક આરાધનાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક ઈષ્ટ એક વિશિષ્ટ પ્રકારનું ધામ આપતા હોય છે. દરેકની મહત્તા બતાવી છે. એટલે અહીંયા સમજાવ્યું દેવતા પદ, અવતાર અને અવતારી પરમાત્મા કે જે આ વિભિન્ન અવતારોને લઈને આવે છે. આગળ જેમ ચર્ચા નીકળશે એમ આગળ કરીશું. આ 24 પ્રકારના પ્રભુના અવતારો છે એની ચર્ચા કરી. આગળ 4 પ્રકારના અન્ય પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ પૂછ્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવતના કર્તા સંબંધી પ્રશ્ન કર્યો અને અહીંયા સૂતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. વર્ણન કરતા બોલ્યા દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના 3જા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ નારાયણ કી જય. પરાશરને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. જો આ પરાશર સંધ્યાકાળનો સમય હતો, યમુનાજીનો તટ હતો, ન કરવાનું કૃત્ય થયું. સત્યવતી મત્સ્યગંધા નામની કન્યા સાથે સંબંધ બંધાયો. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો ને એટલે મહાપ્રભુજી કહે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. જો યમનાષ્ટકમાં તમે બોલો છો ને અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિધે સદા ધ્રુવ પરાશરા ભીષ્ટતે.
પરાશર અભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. નહીં તો ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર જન્મ લેવો જોઈએ. વ્યાસજીનું પ્રાગટ્ય યમુનાજીનો કાંઠો હતો, એટલે યમુનાજીએ કૃપા કરી અને વ્યાસજી જેવું ફળ આપ્યું. યમુનાજીની વચ્ચે દ્વીપ હતો, બેટ હતો, એમાં જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ થઈ ગયા, વ્યાસ બન્યા. વ્યાસજીનું પ્રાગટ્ય થયું. 17 પુરાણોની રચના કરી, વેદોના વિસ્તાર કર્યા, મહાભારત જેવો જયગ્રંથ લખ્યો, 1 લાખ શ્લોક. પણ હજુ મનમાં સંતોષ નથી. ખિન્ન મનથી સરસ્વતીના નદીના તટ ઉપર વિરાજમાન છે. મનમાં આનંદ કેમ નથી? આટલા ગ્રંથો રચ્યા છતાંય પ્રસન્નતા કેમ નથી? જેના માટે જન્મ લીધો હોય એ કાર્યમાં જોડાવ ને ત્યારે જ મનને સંતોષ આવતો હોય છે. બાકી દુનિયાભરની સફળતાઓ મળી જાય, પણ આ જીવન અને જન્મ જેના માટે મળ્યો છે એ કાર્યમાં ન લાગો તો આત્મસંતોષ ન મળે. મનમાં થયું કે હજી પ્રસન્નતા કેમ ચિત્તમાં નથી, અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. વ્યાસજીના કાન ઊંચા થઈ ગયા. અરે શું નારદજી આવી રહ્યા છે? દોડતા દ્વાર પર ગયા. અરે મારા દ્વારે નારદજી જેવા મહાત્મા પધારી રહ્યા છે, દેવર્ષિ છે. આપણા ઘરે પણ કોઈ વૈષ્ણવ આવે, મહાપુરુષ આવે, સંતો આચાર્યો મહાત્માઓ આવે તો હૃદયમાં કેવો આનંદ આવે, કેવી પ્રસન્નતા વ્યાપી જાય. અરે મારા આંગણે આવા ભગવદીય જનો આવ્યા. આએ મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યારે. પરમાનંદાસજીના ઘરે જ્યારે સુરદાસ, કુમનદાસ આ બધા ભગવદીય જનો આવ્યા, એમને જોઈને કેવા પ્રસન્ન થઈ ગયા. 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોડ, और हरिजन सो हरिजन मिले तो नाचे 7 करोड़. रुआड़ा रुआड़ा रोमांचित થઈ જાય. નારદજી પધારે. જો આ સિરિયલો ને પિક્ચરો જોઈને આપણે નારદજીના હાસ્યનું પાત્ર બનાવી દીધું. નારદજી તો ભગવાનના અવતાર છે. દરેક શાસ્ત્રો ને પુરાણોના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે. ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. ક્યારે પણ કોઈ ધર્મવાળા પોતાના ધર્મ ગ્રંથોમાં રહેલા પાત્રોના મજાક નથી કરતા. આપણે લોકો આપણા જ ધર્મ ગ્રંથોના, આપણા જ ભગવદ અવતારોના મજાક બનાવી દેતા હોય. સાવચેત થવાની જરૂર છે. અરે બીજા ધર્મનું તો કાર્ટૂન બનાવો તોય ક્યાં કેટલું બધું સળગાવી દે, અને આપણે જ આપણા દેવતાઓને ભગવાનની કેવી મજાકો કરતા હોય છે. ચેતવાની જરૂર છે. જેને ઈષ્ટ, જેને આરાધ્ય, જેને પોતાનું સર્વસ્વ માનો છો, એની મજાક સંભળાય નહીં, કરાય નહીં. ઘણી વાર ગણપતિ ઉત્સવ હોય તો એમને ડોક્ટર બનાવી દે, કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે, કોઈ ક્રિકેટર બનાવી દે. કોઈ પોતાના દેવતાઓની આવી મજાક કરે? એ દેવ છે, પ્રથમ દેવ છે. એના માટે આદર જાગે, એવો ભાવ હોય, રિસ્પેક્ટ હોય. એમની ડિગ્નિટી ડાઉન કરવો એ ઠીક નથી. કોઈ પણ દેવી દેવતાને બધા વંદનીય છે, આદરણીય છે. અને ભગવાન કૃષ્ણ માટે તો આપણે જે દુરુપયોગ કરીએ છીએ એમના નામ. આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો હોય ને કે આ મારો કનૈયો છે. હવે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ? તું સંસ્કાર ના આપી શકે અને કનૈયો ક્યાં બનાવે છે? તમે તમારા ભગવાનને આ સ્તરે જુઓ છો કે જે કાંઈ કામનો નથી, રખડતો હોય ને એકદમ ફરતો રહેતો હોય અને તમે કનૈયો કે? ચિંતન કરજો. ઘણી વાર એ ઘરમાં કાંઈ ન કરતા હોય, આમનું કામ તો અમારે નરસિંહ મહેતા. જો ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં તારો આ નવરો વ્યક્તિ? તમે કોની જોડે સરખામણી કરો છો એનું તો ક્યારેક ચિંતન કરો. તમારા આજ આરાધ્યો, તમારા જ ઈષ્ટોને તમે કેવી સમાનતા કરીને એમની મહત્તા યા એમની ડિગ્નિટીને કેવી ડાઉન કરો છો? ચિંતન કરજો, વિચાર કરજો.
કોઈ ધર્મવાળા ક્યારે પોતાના દેવી દેવતા કે ભગવાન માટે આવા શબ્દો અને આવા પ્રયોગો કરતા નથી. એટલે ચિંતન કરવું જોઈએ સમાજે. મનમાં આદર અને રિસ્પેક્ટનો ભાવ હોવો નિતાંત આવશ્યક છે. નારદજીને એવું હાસ્યનું પાત્ર, બધાને એમાં કોઈ ઝઘડા કરાવતું ને આ અમારા નારદ વેડા કરે છે. પણ નારદજી એના માટે છે, ભક્તિ માર્ગના આચાર્ય છે. નારમ જ્ઞાનમ દદાતી તિ નારદમ, નારમ અજ્ઞાનમ ખંડયતી તિ નારદ. અનેક અનેક અર્થો નારદ શબ્દના કર્યા. જે જ્ઞાનનું દાન કરે એ નારદ છે, જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ છે. દરેક ભગવાનની લીલાના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે. પોતે અપયશ માથે લઈને પણ ભગવાનના કાર્યો સિદ્ધ કર્યા છે. એવી ભક્તિ નારદજીની છે. એટલે ક્યારે પણ હસી મજાકમાં પણ ભગવાન વિશે નબળું બોલવું નહીં. મહાપ્રભુજી 84 વૈષ્ણવની વાર્તામાં પરમાનંદાસજીની વાર્તા આવે છે, અને એમાં એક રાણીની વાર્તા આવે છે કે એક રાણી ગામમાં આવી અને કહેવા લાગી કે હું આટલા મોટા રાજ્યની રાણી, શ્રીનાથજીના દર્શન તો કરું, પણ હું કરું ત્યારે મને કોઈ બીજું ના જોઈએ, અને મારું છત્ર, ચમર, ચાદર આ બધું ઓઢીને શ્રીનાથજીના દર્શન કરું. મહાપ્રભુજી તો પરમ દયાળ છે, ઠીક છે આપ કરી લો, આદર આપ્યો. પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે? બહાર એટલી ભીડ ઊભી છે ને અંદર સાંકળ બંધ ને એકલા દર્શન કરવા આવ્યા, અને ઠાકોરજીએ બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી. એવી ભીડ ઉમડી કે એકે કપડું ના રહ્યું. અને તારે પરમાનંદાસજી કીર્તન ગાતા હતા, અને ગાતા ગાતા એમ કહ્યું, કોણ યહ ખેલવે કી વાની. પ્રભુ આ રીતે રમાય? ગિરધર લાલ કાહુ કી નહીં રાખત કાની. કોઈની તો શરમ રાખો પ્રભુ, આ રીતે રમાતું હશે. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, એસો કભી નહીં કહેનો, ભલી યહ ખેલવે કી વાની. ઠાકોરજીની લીલામાં કોઈ દોષ હોતા નથી. આપણને ન સમજાય યા આપણને મોડું સમજાય એ જુદી વાત છે, પણ ભગવાનની લીલામાં કોઈ દોષ નથી. અને જીવે ક્યારે પણ ઈશ્વરની લીલામાં દોષ દર્શન કરવું નહીં. ગ્રંથ ન સમજાય તો ગ્રંથનો વાંક નથી, આપણો વાંક છે. આપણે ગ્રંથ આ તો કેટલું અઘરું, આપણા તો કામ, એમ કહીને ગ્રંથનો વાંક કાઢીને મૂકી દઈએ. અરે આપણે ભણવાનું છે, આપણે જાણવાનું છે, પ્રયાસ આપણે કરવાનો છે. પ્રભુની લીલામાં દોષ દર્શન નથી. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, નારદજી પધાર્યા છે, ખિન્ન મનથી બેસેલા વ્યાસજીને જોયા, કહ્યું કે ઉદાસ કેમ છો? વ્યાસજી કહેવા લાગે, આટલા ગ્રંથોની રચના કરી પણ હજી ચિત્તમાં પ્રસન્નતા નથી. નારદજી કહેવા લાગ્યા, એનું કારણ એક જ છે, આપે ધર્મનું તો વિસ્તારથી આટલા ગ્રંથોમાં વર્ણન કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એવી ભાગવતની રચના કરો વ્યાસજી. આપના તો હૃદયમાં જ બિરાજે છે. સ્કંદ અને પદ્મ પુરાણ બંનેમાં આપે જ તો મહાત્મ્યનું દર્શન કરાવ્યું છે જગતને, અને આપ જ વિસ્મૃત કરી ગયા. જ્યાં સુધી ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે. બહુ સુંદર રીતે નારદજી સમજાવે છે કે જ્યાં ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, સારા શબ્દોના પ્રયોગ કર્યા હોય, પણ જો ભગવાનનો વિમલ યશ એમાં ન હોય તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. પરમહંસોને એમાં આનંદ નથી આવતો. અને એનાથી ઉલટું કદાચ કર્કશ ગળું હોય, સારા શબ્દો ન આવડતા હોય, પણ વિશુદ્ધ ભક્તિ જો હૃદયમાં હોય ને તો ઠાકોરજી રાજી થાય છે. આપણે ત્યાં તાનસેનની વાર્તા આવે ને, તાનસેન ગુસાઈજીને કીર્તન સંગીત સંભળાવવા માટે આવ્યા, અને એટલું સુંદર રાગ રાગીણીઓ ગાઈ, એટલે ગુસાઈજી ઇનામ માટે 500 સોનામોરનો થાળ મંગાવ્યો. પણ એ 500 સોનામોરની ઉપર એક કોડી મૂકીને પછી તાનસેનને આપી. તાનસેનને આશ્ચર્ય થયું કે મહારાજ, આ 500 સોનામોર તો સમજમાં આવી, ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન, તમારું સંગીત સર્વોત્તમ છે અને એનું ઇનામ 500 સોનામોર છે, પણ એમાં ભગવાનના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. કારણ કે રાગ ગમે તેટલો સુંદર હોય, પણ પ્રભુનો અનુરાગ ભળેલો ન હોય એમાં ભક્તોને આનંદ નથી આવતો. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, કેવલ ઉપદેશ નથી આપતો, મારા જીવનના અનુભવ પરથી તમને કહું છું. 3 જન્મની કથા કહી નારદજીએ પોતાના જીવનની, અને કહ્યું કે પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા. રોજ રાતના સત્સંગ થાય. નાનપણમાં જ મારા પિતા તો ગુજરી ગયેલા, મારી માને ચાકરીમાં રાખી દીધી, અને હું છેલ્લે બેઠો
મહાત્માઓના મુખેથી સત્સંગનું શ્રવણ કરું. સત્સંગ સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ પવિત્ર બની ગયું. 4 માસ ચતુર્માસ ક્યાં પૂરા થઈ ગયા ખબર ન પડી. હવે તો મહાત્માઓને જવાનો સમય આવી ગયો. અને જ્યારે એ જવા લાગ્યા, મને એવું લાગ્યું જાણે મારા પ્રાણ એમની સાથે જઈ રહ્યા છે. ચરણોમાં પડી ગયો, વિનંતી કરી, હવે આપના વગર હું જીવી નહીં શકું, મને પણ આપની સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, જા પહેલા તારી માને પૂછીને આવો. તું એકનો એક દીકરો, તારી મા તને આજ્ઞા આપે તો અમે તને સાથે લઈ જઈએ. માને પૂછવા ગયા. માએ કહ્યું કે તું મારો એકમાત્ર સહારો છું, તું પણ જતો રહે તો મારું કોણ? ન જવા દીધા. મહાત્માઓ તો ત્યાંથી પધારી ગયા. નારદજીનું મન જાણે મહાત્માઓની જોડે જતું રહે. નારદજી કહેવા લાગ્યા, એકવાર મારી મા ગૌશાળામાંથી જતી હતી અને સર્પે દંશ દીધો અને મા પડી, પણ પડતા પડતા એનો હાથ ગાયની પૂંછને અડી ગયો અને એ અડવા માત્રથી એનો ઉદ્ધાર થઈ ગયો. જો કેવી મહત્તા ગૌ સેવાની બતાવી છે. કેવલ પૂંછને સ્પર્શ કરવા માત્રથી ઉદ્ધાર બતાવે છે. વૈષ્ણવે રોજ કાંઈક પોતાની શક્તિ પ્રમાણે ગાયની સેવા માટે જરૂર કાઢો. જ્યાં પણ ઉત્તમ રીતે સેવા થતી હોય ત્યાં એનું યોગદાન કરો. તમે પોતે જાતે જઈને ગાય માટે કાંઈ ને કંઈ ગૌગ્રાસ આદિ કોઈ પણ રીતે ગૌ સેવામાં જોડાવું વૈષ્ણવનું કર્તવ્ય છે. ગૌરક્ષાની શરૂઆત શ્રી મહાપ્રભુજી 500 વર્ષ પહેલા, આપણે તો વાર્તા ગહેવરવનના ત્યાં પ્રસંગમાં આવે છે, બેઠકજીના ચરિત્રમાં, કે જ્યારે એ ગાયની પ્રસંગ કે પથ્થરની ગાય હતી અને ત્યાં સુબાએ કહ્યું કે આ પથ્થરની ગાયની પૂજા નહીં કરવા દો. અને સ્વયં મહાપ્રભુજીએ પથ્થરની ગાયની પાછળ ઘાસ રાખ્યું અને વળીને ખાધું અને ગૌ પૂજા ચાલુ રહે એના માટેના મહાપ્રભુજી પોતે પ્રયાસ કરે. તો આમ અનેકવિધ કથાઓ જોડાયેલી છે. ગૌ સેવા માટે જે કાંઈ પણ થાય દરેક વૈષ્ણવે જરૂર કરવું. ગાયની પૂંછને સ્પર્શ થયો અને ઉદ્ધાર થઈ ગયો. નારદજી કહેવા લાગ્યા, મને હવે કોઈ રોકનારું રહ્યું નહીં. ઉત્તર દિશા તરફ હું આગળ 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 નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા આગળ ગયો. એક વિશાળ વટવૃક્ષ આવ્યું, નીચે જઈને બેઠો, સમાધિ લગાવી. સમાધિમાં પરમાત્મા આવ્યા અને કહ્યું, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાલ આવશે, બધું જ જલમાં ડૂબી જશે અને ફરી સૃષ્ટિનું સર્જન કરીશું, ત્યારે મારા અવતાર રૂપે તમારો જન્મ થશે. નારદજી કહેવા લાગ્યા, જુઓ વ્યાસજી, કેવલ પ્રભુની વિશુદ્ધ ભક્તિ કરવા માત્રથી એક સાધારણ હું જીવ અને હવે ભગવદ અવતાર બની ત્રિલોકમાં પરિભ્રમણ કરી રહ્યો છું. આ કેવલ ને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે છે. વ્યાસજી ભાગવતની રચના કરો. હૃદયમાં છે, અનુભૂતિ છે, હવે અભિવ્યક્તિ કરશો તો આનંદનો અનુભવ થશે. નારાયણ નારાયણ કરતા નારદજી પધારી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરીને બિરાજમાન થયા. ગણપતિને લખવા માટે બિરાજમાન કર્યા અને સમાધિમાં વ્યાસજી બિરાજ્યા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાગવતમાં 3 ભાષાઓ છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. આ 3 પ્રકારની ભાષાઓ છે, જેમાં કેવલ કુદરત આદિનું વર્ણન હોય લૌકિક. પરમત, પેલાની પાસે મેં આ સાંભળ્યું હતું એમ બીજાની વાત કરે એ પરમત ભાષા. અને સમાધિમાં વ્યાસજીને પોતાને જે દર્શન થયું હોય એ સમાધિ ભાષા. સમાધિમાં બિરાજમાન થયા વ્યાસજી અને ભાગવતની લીલાઓ પ્રગટ થવા લાગી. જો આપણે ત્યાં ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જેને ધ્યાનમાં મંત્રોનું દર્શન થાય એ ઋષિ. વ્યાસજી આના ઋષિ છે. ભાગવતજીનું દર્શન વ્યાસજીને સમાધિમાં થયું છે. એક એક લીલાઓ વ્યાસજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગી. મહાભારતનું રણસંગ્રામ સમાપ્ત થયું છે. ભયંકર યુદ્ધ થયું છે. મહાભારત વિરામ પામ્યું છે. માનો કુરુક્ષેત્રનું મેદાન એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે, મરઘટ બની ચૂક્યું છે. કોઈના કપાયેલા ધડ પડ્યા છે, કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે, કોઈના કપાયેલા હાથ પડ્યા છે. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. મહાભારતના રણસંગ્રામનો વિરામ થયો છે અને આખું કુરુક્ષેત્રનું મેદાન વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, દુર્ગંધ આવી રહી છે શવોની. ગીધ અને સમડીઓ આકાશમાં ઉડતા ઉડતા
મળદાઓના શરીરમાંથી માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની કિકિયારીઓ સંભળાય છે, અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામા કોઈને શોધી રહ્યો છે. અને અશ્વત્થામા શોધી રહ્યો છે પોતાના મિત્ર દુર્યોધનને. એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! અને અશ્વત્થામાના કાન ઊંચા થઈ ગયા. આ તો દુર્યોધનનો અવાજ છે. દુર્યોધન જીવિત છે. અને દિશા તરફ ભાગતો 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 અશ્વત્થામા આવ્યો. જુએ તો જેની જંઘાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ધ્વસ્ત કરી નાખેલી જંઘાઓ, લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણતો દુર્યોધન તડપી રહ્યો છે. કારણ કે દુર્યોધનને એવું વરદાન છે કે કોઈ એક વાત એવી સાંભળે કે એ સાંભળીને હર્ષ થાય અને તુરંત એ જ વાતથી શોક થાય, ત્યારે જ એનું મૃત્યુ થાય. એવું વરદાન છે. એક સાથે આ બંને લાગણીનો અનુભવ થવો જોઈએ. જ્યાં અશ્વત્થામાને જોયો, દુર્યોધનની આંખમાં ચમક આવી ગઈ. મિત્ર, અરે તારી આવી દુર્દશા કોણે કરી? દુર્યોધન કહેવા લાગ્યો, હમણાં એ બધી વાતનો સમય નથી. મિત્ર, મારી પાસે સમય બહુ ઓછો છે. મારી અંતિમ ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા વચન આપે છે, વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બતાવ શું છે તારી ઈચ્છા? અને તારે દુર્યોધન મરતા પહેલા કહે છે, અશ્વત્થામા, મારી અંતિમ ઈચ્છા એ છે કે મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. દુષ્ટની ઈચ્છાઓ પણ દુષ્ટ હોય. અને અશ્વત્થામા હાથમાં હાથ મૂકીને વચન આપે છે, તને વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. અશ્વત્થામા અષ્ટ ચિરંજીવીઓમાં જેનું સ્મરણ કરાય છે. આજે પણ વલ્લભકુલનો જન્મદિવસ હોય તો માર્કંડે પૂજા થાય, અને માર્કંડે પૂજામાં અષ્ટ ચિરંજીવીનું પૂજન થાય. એ અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્થામાનું પણ પૂજન થાય છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન. અને 8મા માર્કંડે ઋષિ. 8 ચિરંજીવી કહેવાય. એનું પૂજન કરાય. તો પછી અશ્વત્થામાની બુદ્ધિ આવી કેમ થઈ? મહાપ્રભુજીએ કારણ બતાવ્યું. કારણ અશ્વત્થામાએ દુર્યોધનનું અન્ન ખાધું છે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે. દરેક ધર્મમાં અન્નની શુદ્ધિ ઉપર વિશેષ મહત્વ અને ભાર અપાય છે. આપવું ગમે તેને, પણ લેવું ગમે તેનું નહીં. જો તમે દાન આપો, ભોજન કરાવો, ગમે તેને આપ, કદાચ એ પાત્ર ન હોય ને કદાચ દુરુપયોગ કરતો છતાં લઈ જાય તો વાંધો નથી. આપતા પહેલા 100 વાર વિચારજો, પણ લેતા પહેલા 1000 વાર વિચારજો. ગમે તેનું લેવું તો ક્યારેય નહીં. આપણે ત્યાં એમ કહ્યું છે, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ હોય તો ભોજન થાય. અને અહીંયા અશ્વત્થામા વચન આપે છે, સામી છાતીએ લડવાની તાકાત હવે અશ્વત્થામાની નથી. વિચાર કરે કે શું કરું? રાત્રિનો સમય હોય, 5 પાંડવો સૂતા હોય, એ સમયે છાનો માનો છાવણીમાં પ્રવેશ કરું અને 5 પાંડવોના શિરચ્છેદ કરી નાખું. વિચાર કર્યો, નક્કી કર્યું, આજે જ રાતના એ કાર્ય કરું. ભગવાન જાણી ગયા. ભગવાને 5 પાંડવોને કહ્યું કે મારે તમારી જોડે મંત્રણા કરવી છે, ચાલો મારી સાથે. અને પ્રભુ 5ને પોતાની સાથે લઈ ગયા. 5 પાંડવોના 5 પુત્રો હતા. એમણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પ્રભુ એમને પણ કહ્યું, તમે ચાલો મારી સાથે. અને એ માન્યા નહીં અને ગયા નહીં. અને ગયા નહીં એટલા માટે જ્યાં પાંડવો સૂતા હતા એ જગ્યાએ 5 પાંડવોના યુવાન પુત્રો સૂતા છે. રાત્રિના સમયે ખુલ્લું ખડગ લઈ અશ્વત્થામા પ્રવેશ કરે છે છાવણીમાં. અંધારાનો સમય છે, કાંઈ દેખાય એમ છે નહીં. એને થયું 5 પાંડવો સૂતા છે, અને સૂતેલા 5 પાંડવોને સમજી 5 પાંડવોના યુવાન પુત્રોના શિરચ્છેદ કર્યા, પોટલામાં બાંધ્યા, લઈને દોડ્યો અશ્વત્થામા.
ભાગતો 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 અશ્વત્થામા સૂરજનું પહેલું કિરણ નીકળવાની તૈયારી છે અને પહોંચ્યો છે દુર્યોધન પાસે. દુર્યોધનને કહેવા લાગ્યો, મિત્ર, મેં મારું વચન નિભાવ્યું છે. 5 પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધનની આંખમાં આવી ચમક. બતાવો, મનમાં પ્રસન્નતા થઈ, જલ્દી મને બતાવો, મારી પાસે સમય ઓછો છે. અને જ્યાં પોટલામાંથી 5 મસ્તકો ફેંક્યા, દુર્યોધન પ્રલાપ કરવા લાગ્યો. અરે મિત્ર, તે આ શું કર્યું? આ પાંડવો નથી, આ તો પાંડવોના પુત્રો છે. એમણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું ન રહેવા દીધું, અમારી પાછળ અમારું કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દીધું. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કર્યા. કારણ કે પાંડવોના મસ્તક લાવ્યા એ સાંભળીને હર્ષ થયો. અને જ્યાં પાંડવોના પુત્ર ના દર્શન કર્યા અને એને શોક થયો, હર્ષ અને શોક બંનેનો અનુભવ થયો અને ત્યાં એના પ્રાણોના ત્યાગ થઈ ગયા. અહીંયા સવારનો સમય થયો. પોતાના વાન સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી પ્રવેશ કરે છે છાવણીમાં. એક વિચાર કરો, એક માં જ્યારે પ્રવેશ કરે અને 5 પુત્રોના કપાયેલા ધડ પડ્યા હોય, એ દ્રશ્ય એક માં માટે જોવું કેટલું કઠિન છે. ઘણા દ્રશ્યો જોવા ગમે નહીં દુનિયામાં. દીકરો 4 ખભે ચડીને ઘરની બહાર જતો હોય અને માં દરવાજે ઊભી હોય, એ જોવું કોને ગમે? ઘણી વાર એમ થાય કે યુદ્ધમાં આટલા સૈનિકો આના મર્યા, આ સૈનિકો આના મર્યા. એ કેવલ સૈનિક નથી હોતો, એ કોઈનો દીકરો હોય છે, કોઈનો પતિ હોય છે, કોઈનો ભાઈ હોય છે. વ્યક્તિ એક મરે, સાથે કેટલા સંબંધો મરી જતા હોય છે. વ્યક્તિ ભલે એક જ હોય, પણ સંબંધો, કેટલી સંબંધોની હત્યાઓ થતી હોય છે. એટલે જ્યારે જ્યારે યુદ્ધ થાય ને, ત્યારે કોઈ દેશ જીતે હારે પછીની વાત, પણ માનવતા તો હારતી જ હોય છે. દ્રૌપદીએ જ્યાં કપાયેલા ધડ જોયા, લોહીથી લથપથ પથારી જોઈ અને જ્યાં જોયું ને અવાજ લગાવ્યો, હે કૃષ્ણ. અહીંયા પ્રશ્ન કર્યો, અરે ભક્ત છે દ્રૌપદી, તો સુખમાં ભગવાનને બોલાવાય, દુઃખમાં બોલાવાય? કેમ ભગવાનના નામનો પુકાર કર્યો? કહ્યું, આ ક્ષત્રિયોના બાળકો છે. ક્ષત્રિયનું બાળક યુદ્ધના મેદાનમાં લડતો લડતો મરે તો એને સ્વર્ગ મળે, પણ જો સૂતો સૂતો મરે તો એની અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થઈ જાય, હજી એમને ત્યાં કંઈક રૂવાડે પણ જો ભગવાનના નામનો સ્પર્શ થઈ જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. અને આમ વિચાર કરી ભગવાનના નામનો પુકાર કર્યો. અને સાંભળતાની સાથે 5 પાંડવો ભગવાનની સાથે આવ્યા છે. પ્રભુ અને પાંડવો જુએ, કોણ છે આ દુષ્ટ, આ દુષ્કૃત્ય કર્યું કોણે? ખબર પડી, લગામ પકડી છે પરમાત્માએ. અર્જુન સવાર થયો રથ ઉપર, લગામ ખેંચી અને આગળ આગળ અશ્વત્થામા ભાગે છે અને પાછળ પાછળ પરમાત્માનો રથ આવી રહ્યો છે. પકડ્યો છે કેશથી અશ્વત્થામાને. અને ભાગવત એમ લખે છે, જેમ કોઈ પશુને બલિ ચડાવવા માટે ઘસડતા ઘસડતા લઈ જવામાં આવે, એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લઈને આવવામાં આવી રહ્યો છે. અને આ દ્રશ્ય જુએ છે દ્રૌપદી. જો ભાગવતની દ્રૌપદી અને મહાભારતની દ્રૌપદીમાં ઘણો ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં કંઈક મદ છે, ગર્વ છે, અહંકાર છે, ઈર્ષા છે. પણ ભાગવત તો ભક્તિનો ગ્રંથ છે. અહીંયા તો દરેકને ભક્તિના દૃષ્ટિકોણથી જોવાયા છે. દ્રૌપદી આ દ્રશ્ય જોઈને જે બોલી છે એની તો આપણે કલ્પના ન કરી શકીએ. જ્યાં અશ્વત્થામાને ઘસીટતા લાવતા જોયા અને દ્રૌપદી બોલી, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો. એશ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને અવધ કયો છે. ગમે તેવો દોષ થયો હોય પણ બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય એમ શાસ્ત્ર કહે છે. જો પ્રભુ પધારવાના હોય ને તો એના સંકેતો પહેલેથી જ મળવા લાગે. કોઈને ખબર હતી કે આજે જાસ્પર સેન્ટર ખુલ્યું અને એના પહેલા જ વર્ષે અમારે જવાનું ત્યાં થશે? પ્રભુ કેવા સંજોગો, આપણને એક ક્ષણેમાં ખબર ન હોય. ભગવાનનું આયોજન તો વર્ષો પહેલાથી શરૂ થઈ ગયું હોય.
આપણે એ પછી ખ્યાલ આવે જ્યારે કનેક્ટ કરીએ એક પછી એક બાબતોને, તો આપણને એમ થાય કે આ ભગવાને આયોજન કેટલું પૂર્વમાં કરી રાખ્યું હશે કે આવો વિચાર રાજભાઈને આવવો કે વડીલોને બેસવાની જગ્યા હેરોમાં નથી અને આ જાસ્પર સેન્ટર એમનું લેવું, એને લઈને પાછું આટલું સુવ્યવસ્થિત રીતે, ખરેખર રાજભાઈ એના માટે તમને ધન્યવાદ આપું. જે રીતે તમે મેન્ટેન કર્યું છે જાસ્પર સેન્ટર, એવું જ લાગે જાણે હમણાં ખુલ્યું હોય. એટલું સુંદર રીતે એની પવિત્રતા અને સ્વચ્છતા અને સુઘડતા અને વ્યવસ્થા, આ બધું જે રીતે એમને મેન્ટેન કર્યું છે, એટલે એમના આખા પરિવારને હું ખૂબ સાધુવાદ આપું છું કે જે રીતે એ લોકો સંચાલન કરે છે. ખરેખર આપણા ટ્રસ્ટીઓએ પણ આ રીતે શીખવું પડશે કે કઈ રીતે મેનેજ કરવું. અને રાજભાઈની તો ઉપસ્થિતિ 1 મહિનો તો સળંગ તમારે આવવું પડશે પહેલા તો. એટલે જે રીતે એ સંચાલન કરે છે એનું, જે રીતે એની વ્યવસ્થા કરે છે, ખરેખર જોવા તમને એમ લાગે કે હમણાં શરૂ થયું છે. એવું સુંદરતા, સુઘડતા અને સ્વચ્છતા સાથે. અને શ્રીનાથજીનું મંદિર તો એવું જ હોવું જોઈએ, એવી જ પવિત્રતા અને સ્વચ્છતા એમાં જળવાય. અને જ્યારે ઠાકોરજી પોતાનું આયોજન પૂર્વથી કરતા હોય, એમ રામદાસ ચૌહાણ નામના વૈષ્ણવ, બુંદેલખંડના રાજા, અને એને ત્યાં આ રામદાસજીના પિતા ચાકરી કરે. પિતાને થયું કે જો રોજ રાજાને આ સલામ મારવા આવે તો રાજા આને પણ ચાકરીમાં રાખી લે. અને આ તો પરમ ભક્ત છે, અને પરમ ભક્ત સન્માન બધાનું કરે પણ ગરજ કોઈની ના કરે. આદર બધાને હોય, રિસ્પેક્ટ બધાને હોય, સાથ બધાનો હોય, સહયોગ બધાનો હોય, સન્માન બધાનો હોય, પણ એનો ભરોસો તો ભગવાન પર હોય. રામદાસને પણ એમ થયું કે અરે હું તો પ્રભુનો ભક્ત છું, મારે વંદન કરવા હશે તો ભગવાનને કરીશ, હું કઈ રીતે કોઈની ગુલામી કરી શકું? જો વૈષ્ણવ દરેકનો આદર કરે, વૈષ્ણવે બધાનું સન્માન કરવું જોઈએ, દરેક માટે આદર. જીવ ગોકુલનાથજીના તો વચનામૃતમાં જીવ માત્રનું આદર કરે, આદર બધાનું થવું જોઈએ, સન્માન બધાનું થવું જોઈએ. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યારે. પરમાનંદાસજીના ઘરે જ્યારે સુરદાસજી, કુમનદાસજી આવ્યા ત્યારે કેવા ઊભા થઈને સન્માન કર્યા છે. અને એટલા માટે વૈષ્ણવ દરેકનો આદર સન્માન થયું, પણ એનો આશ્રય ભગવાન પર હોય. એનો આશ્રય ભગવાન, એ આશ્રય કોઈ અન્યનો ન કરે ભગવાન સિવાય. થયું કે હું સલામ મારીશ નહીં. અને આ વાત પહોંચી ફરતી રાજા સુધી. રાજાને થયું કે મારા ચાકરનો દીકરો ને મને સલામ મારવાની ના પાડે છે. બોલાવ્યા રામદાસજી. રામદાસજી આવ્યા. રાજાએ કહ્યું કે તું ના પાડે છે સલામ મારવાની, મારા સહારાથી, મારા સહકારથી તમે લોકો ઘર ચાલે છે તમારું, મને ના પાડે છે. કહ્યું કે મહારાજ, ભગવાન સિવાય આ મસ્તક ક્યાંય નમે એમ નથી. આવ્યો રાજાને ક્રોધ, કાને તો રોજ 25 કોડા મારો, બંદીખાનામાં ભરો. કહ્યું કે ભલે માર ખાઈશ, પણ આ મસ્તક વૈષ્ણવનું મસ્તક છે, કોઈની ગરજે ગમે ત્યાં નમે નહીં. આ ગૌરવ લઈને ફરીએ છે. મારા ગળામાં ઠાકોરજીની કંઠી છે, મારા મસ્તકમાં ઠાકોરજીનું તિલક છે. આ મસ્તક જો વૈષ્ણવ આવે, કોઈ ભગવદી આવે, કોઈ હોય તો એના ચરણોમાં લોટવા તૈયાર છો, એવી દીનતા મારી અંદર છે. પણ તું અમારું ચલાવે છે એવું વિચારીને મારું માથું તારી આગળ નહીં નમી શકે. રાજાને આવ્યો ક્રોધ. ફરમાન કર્યો કે જેલમાં ભરીને રોજ કોડાઓ મારો, પણ ભક્તની રક્ષા તો ભગવાન પોતે કરતો હોય છે. રાજાએ કોઈ વૈષ્ણવનો અપરાધ કર્યો, અને એટલા માટે ભગવાને એવી કોઈ ઘટના કરી કે બાજુના દેશનો કોઈ રાજા હતો, એને ચઢાઈ કરી આ રાજા ઉપર, અને જેટલા બંદીખાનામાં ગુલામો ભરેલા હતા એ બધાને મુક્ત કરી દીધા. તો રામદાસ પણ મુક્ત થઈ ગયા. પિતા ગરજ કરાવતા હતા અને થયું કે પિતાની પાસે રહીશ તો એ કંઈ ને કંઈ એવું જ કરાવશે જેથી મારી વૈષ્ણવતાને કંઈક લાજે. અને આમ વિચાર કરી અને રામદાસ વ્રજમાં આવી ગયા. વ્રજમાં આવીને રહેવા લાગ્યા. ગિરિરાજજીની તરેટીમાં રહે, ભિક્ષા માંગીને ગુજરાન ચલાવે. એક ગુફામાં રહે. હજી ઠાકોરજી
પાઠ પધારવાની વાર છે, પણ ઠાકોરજીએ મુખિયાજી પહેલા ગોતી લીધા છે. આ રામદાસજી જ્યારે મહાપ્રભુજી પધાર્યા, ઠાકોરજીને પધરાવ્યા છે પાટે, અને રામદાસજી આવ્યા બહાર, ત્યારે રામદાસજીને મહાપ્રભુજી આજ્ઞા કરી કે રામદાસ, તમે શ્રીનાથજી બાવાની સેવા કરો. સેવાનો ક્રમ સમજાવ્યો અને રામદાસને આજ્ઞા કરી, પ્રભુને આ રીતે લાલ લડાવજો, પ્રભુના સુખનો વિચાર કરજો, અમારા શ્રીનાથજીને કોઈ શ્રમ ન પડે એની સાવધાની રાખજો. રામદાસજી મુખિયા બની ગયા, સેવાનો ક્રમ સમજાવ્યો છે. શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરવા માટે પધાર્યા છે, અને અહીંયા શ્રીનાથજી બાવાની તો અનેકવિધ લીલાઓ શરૂ થઈ ગઈ. જે રીતે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ લીલા કરી હતી કૃષ્ણ સ્વરૂપે, એ રીતે શ્રીનાથજી સ્વરૂપે શ્રીનાથજી બાવા બાલ લીલાઓ કરવા લાગ્યા. અનેક અનેક પ્રસંગો તો ઘણા આવે છે. પાથો ગુર્જરીનો પ્રસંગ આવે છે. એ ગુજરી બાઈ, એ ગોવાલણ બાઈ રોટલી લઈને માથેથી જાય ને ઠાકોરજીએ રોટલી છીનવી લે, એની ઝૂંટવીને આરોગવા લાગે. ગોપાલ ગ્વાલનો પ્રસંગ આવે છે. અનેક અનેક પ્રકારના બાલ લીલાઓ જેમ ઠાકોરજી વ્રજમાં કરી હતી એવી શ્રીનાથજીની લીલાઓ થઈ. નરો નિત્ય ઠાકોરજીને દૂધપાન કરાવવા આવે છે. મહાપ્રભુજીએ કૃપા કરી નરો ઉપર આગળ એકવાર જે ગઈકાલે ચર્ચા કરતા હતા, અંબાલા ગામમાં પૂરણમલ નામના એક શ્રીમંત રહે. પિતાજી ગુજરી ગયા એટલે પિતાનું બધું ધન આ અંબાલામાં રહેતા પૂરણમલને મળ્યું. એકવાર સૂતા છે, જો ઠાકોરજી ક્યારે કોના પર કૃપા કરે કોણ જાણે. રાતના સ્વપ્નમાં શ્રીનાથજી બાવા આવ્યા. હવે આમણે ક્યારે શ્રીનાથજીના દર્શન કર્યા નહોતા. શું મહાપ્રભુજી, કોણ પુષ્ટિ માર્ગ, શું વૈષ્ણવ ધર્મ, કાંઈ જ જાણતા નથી. પણ સ્વપ્નમાં શ્રીનાથજી આવ્યા અને આજ્ઞા કરી, પૂરણમલ તું મારું મંદિર બનાવ.